આજની આ ધર્મસભામાં આપણે વિશ્વકર્મા પુરાણ અધ્યાય 3 અંગે ધર્મ ચર્ચા કરીશું. આ ધર્મ ચર્ચા શરૂ કરતા પહેલા આપણે વિશ્વકર્મા પ્રભુનું સ્મરણ કરીશું. ઓમ વિશ્વકર્મણે નમસ્કારમ. ઓમ વિશ્વકર્મણે પાહિ મામ. ઓમ વિશ્વકર્મણે શરણાગતમ. હે વિશ્વકર્મા પ્રભુ, અમો આપને નમસ્કાર કરીએ છીએ. હે દુઃખ હરનાર વિશ્વકર્મા પ્રભુ, અમોને હંમેશા તમારી શરણોમાં રાખજો. આજની આ ધર્મસભામાં આપણે બ્રહ્માંડ અને સજીવોની સૃષ્ટિનું સર્જન અંગે વિશ્વકર્મા પ્રભુની અકળ લીલાઓને અનુલક્ષીને ધર્મ જ્ઞાન મેળવીશું. આદિ બ્રહ્મા એ જ આદિ વિશ્વકર્મા, આદિ વિશ્વકર્મા એ જ શેષ શૈયા ઉપર યોગક્ષેમ નિંદ્રા માણી આદિનારાયણ ભગવાન એક જ છે. આ છે પ્રભુની અકળ લીલા. બ્રહ્માજી કોણ? તો આદિનારાયણ વિશ્વકર્મા. આદિનારાયણ વિશ્વકર્મા કોણ? તો આદિનારાયણ ભગવાન. એક જ રૂપ છતાં અનેક રૂપ, અને છતાં એક જ હરિ, એક જ હરિ, એક જ હરિ તું. એક હરિ તું, એક હરિ તું, અંતે તો એક હરિ તું, એક જ હરિ તું. નામ અનેક તારા, રૂપ અનેક તારા, અંતે તો એક જ હરિ તું, એક જ હરિ તું. અહીં જુઓ, પ્રભુના અનેક નામો છે, અનેક રૂપો છે. દરેક નામ, દરેક રૂપ આદિનારાયણની અકલ લીલા પ્રમાણે બ્રહ્માંડની અંદર કાર્યરત છે. છતાં આદિનારાયણ ભગવાન એક જ છે. આ આદિનારાયણ ભગવાનની અકળ લીલા રૂપે બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. બ્રહ્માજીને બ્રહ્માંડની રચના, સજીવોની સૃષ્ટિની રચનાનું આદિનારાયણ ભગવાને કાર્ય સોંપ્યું. બ્રહ્માજીએ આ કાર્ય શરૂ કર્યું. સૌ પ્રથમ બ્રહ્માંડ કેવું હોય તેની કલ્પના કરતા બ્રહ્માજીને અંડાકાર આકૃતિનો વિચાર થયો. પરિણામે યોગક્ષેમ સાગરમાં અંડાકાર આકારની રચના થઈ અને તેનું નામ બ્રહ્માંડ પાડ્યું. પછી તો આ ઈંડાકાર કલ્પના મુજબ બ્રહ્માંડ વધતું જ ગયું. આ બ્રહ્માંડને ક્યાં રાખવું, એક મોટો પ્રશ્ન બ્રહ્માજી માટે ઉપસ્થિત થયો. તે જ ક્ષણે આદિનારાયણ ભગવાનની પ્રેરણા થઈ અને બ્રહ્માંડને શેષનાગની ફણા ઉપર ગોઠવ્યું. શેષનાગની ફણા ઉપર બ્રહ્માંડને મૂક્યું તો ખરું, પરંતુ આ બ્રહ્માંડ સ્થિર રહેતું નહોતું. આ બ્રહ્માંડને સ્થિર રાખવા માટે આદિનારાયણ બ્રહ્માજીએ ખૂબ પ્રયત્ન કર્યો, પણ સરળતા મેળવી નહીં શક્યા. તેથી આદિનારાયણ ભગવાને બ્રહ્માજીને સૃષ્ટિની રચનામાં મદદ કરવા માટે પોતાનું જ નિજ સ્વરૂપ રૂપે બીજું બ્રહ્માજી જેવું સ્વરૂપ પ્રગટ કર્યું. અને એ જે નવું સ્વરૂપ પ્રગટ થયું તે સ્વરૂપ એ આદિ નારાયણ વિશ્વકર્મા
પ્રભુનું થયું. બ્રહ્માંડનું હલનડોલન થતું અટકાવવા માટે આદિનારાયણ ભગવાને આદિ વિશ્વકર્મા પ્રભુનું સ્વરૂપ પ્રાગટ્ય કર્યું. આ વિશ્વકર્મા પ્રભુ બ્રહ્માંડને હલનડોલન થતું અટકાવવા સૌ પ્રથમ કાર્ય એમને કર્યું. 8 દિશાઓમાં 8 મોટા દિક્પાલો ગોઠવ્યા. જેવા દિક્પાલોની નિમણૂક કરીને તેમને કાર્યભાર સોંપ્યું, તરત જ બ્રહ્માંડનું હલનડોલન થતું અટકી ગયું. બ્રહ્માંડનું હલનડોલન અટકી ગયું, પણ શેષ નારાયણ ભગવાનની ફણા ઉપર બ્રહ્માંડને ગોઠવ્યું હતું. તેથી ક્યારેક ક્યારેક શેષ નારાયણ ભગવાન પોતે હલનચાલન કરે તો બ્રહ્માંડ પાછું હલનચાલનમાં ઊંચું નીચું આગું પાછું થાય અને જે કંઈ પણ સર્જન થયું એ પાછું વેરવિખેર થાય. એવી પરિસ્થિતિ થતાં આદિ વિશ્વકર્મા ભગવાને આ શેષનારાયણ ભગવાનની હલનચલનથી ઉત્પન્ન થતી વિટંબળાઓને નિરાકરણ કરવા માટે બ્રહ્માંડ ઉપર એક મોટો મેરુ પર્વત ગોઠવી દીધો. આ મેરુ પર્વતનું એટલું બધું વજન હતું કે બ્રહ્માંડનું ડગમગ થવું અટકી ગયું. પરિણામે બ્રહ્માંડ શેષનાગની ફણા ઉપર એકદમ સ્થિર ગોઠવાઈ ગયું. હવે બ્રહ્માજીએ અંડાકાર આકૃતિ સામે નજર કરી એક વિશિષ્ટ પ્રકારની સુગંધથી તે મહેકી ઉઠ્યું. એ મહેકથી પ્રસન્ન થઈ બ્રહ્માજીએ આદિનારાયણ વિશ્વકર્મા પ્રભુને સૃષ્ટિનું રચના કરવાનો કાર્યભાર સોંપ્યો. આ ક્ષણે વિશ્વકર્મા પ્રભુએ અંડાકાર બ્રહ્માંડમાં ફક્ત મુખની કલ્પના કરતાં જ એક મુખ ઉત્પન્ન થયું. એ મુખમાંથી અગ્નિ અને વાણી ઉત્પન્ન થઈ. આ અગ્નિ અને વાણીની અંદર ઘ્રાણ શક્તિ અને પ્રાણવાયુ હતા, એ બંને ઉત્પન્ન થયા. 2 નેત્રોની કલ્પના કરી, 2 આંખો અસ્તિત્વમાં આવી. આ આંખો, આ દિવ્ય ચક્ષુમાં સૂર્ય અને દ્રશ્યમાન શક્તિ પ્રજ્ઞા. 2 કાનની કલ્પના કરી. જેવી કાનની કલ્પના કરી તરત જ શ્રવણ શક્તિ અને દિશાઓ ઉત્પન્ન થઈ ગઈ. ત્વચા ભેદ પામી શકે, ઔષધિઓ અને સ્પર્શ શક્તિઓ ઉત્પન્ન થઈ. હવે અગ્નિ, વાણી, ઘ્રાણ શક્તિ, પ્રાણવાયુ, દ્રશ્યમાન શક્તિ, સૂર્ય શક્તિ, શ્રવણ શક્તિ, દિશાઓની શક્તિ, વસ્તુનો ભેદ પામવાની શક્તિ, આ બધી શક્તિઓ ઉત્પન્ન થઈ. આ એક પ્રકારની શક્તિઓ ઇન્દ્રિયો સ્વરૂપે અસ્તિત્વમાં આવી. આ ઇન્દ્રિય સ્વરૂપે અસ્તિત્વમાં આવેલી શક્તિએ ભેગા થઈ આદિ વિશ્વકર્માજીને પ્રાર્થના કરી. બ્રહ્માજીને પ્રાર્થના કરી કે તમે જેવો પિંડ બનાવ્યો છે તે પિંડ અમને રહેવા માટે અનુકૂળ નથી. તેથી બીજો પિંડ બનાવ્યો. કારણ કે આ ઇન્દ્રિયોના શક્તિઓ જે બધી ઉત્પન્ન થઈ એમને રહેવાનું સ્થળ આપવું પડે, એમને કાર્ય કરવા માટેનું સ્થળ આપવું પડે, એવું સર્જન આપવું પડે. તો બ્રહ્માજીએ આદિ વિશ્વકર્માજીએ ગાયના જેવો પિંડ બનાવ્યો, પણ આ ઇન્દ્રિયોને અનુકૂળ ના આવ્યો, એમને ગ્રહણ કર્યો નહીં. અશ્વપિંડ બનાવ્યો, એ પણ એમને ગ્રહણ કર્યો નહીં. ઇન્દ્રિયોએ કહ્યું કે પિંડમાં રહેવા લાયક ઘર નથી. આથી બ્રહ્માજીએ અને વિશ્વકર્મા ભગવાને બધા રાજી રહે, દરેક ઇન્દ્રિય અને દરેક શક્તિઓને રહેવા માટેનું, કાર્ય કરવા માટેનું અનુકૂળ સ્થળ મળી રહે તેવો પિંડ બનાવવાનો વિશ્વકર્માજીને કાર્યભાર સોંપ્યો. વિશ્વકર્મા પ્રભુએ ખૂબ વિચાર કરી મનુષ્ય પિંડ બનાવ્યો. આ મનુષ્ય પિંડ તૈયાર થયો દરેક ઇન્દ્રિયોને, દરેક શક્તિઓને અનુકૂળ પડી ગયો. અહીં ઇન્દ્રિયો રાજી થઈ ગઈ અને પ્રભુને પ્રાર્થના કરી, આ પિંડ અમને પસંદ છે અને આ પિંડમાં અમને પ્રવેશવાની આજ્ઞા આપો. તે જ ક્ષણે બ્રહ્માજી અને આદિ વિશ્વકર્મા પ્રભુએ તેમને મનુષ્ય પિંડ જે બનાવ્યો હતો તેની અંદર વસવાટ કરવાનો
આદેશ આપ્યો. ઇન્દ્રિયો તેમાં પ્રવેશી. આ ઇન્દ્રિયોની શક્તિ પાછળ જે દેવ શક્તિ હતી તે પણ પ્રવેશે. પરિણામે બ્રહ્માજીએ આદિ વિશ્વકર્મા પ્રભુજીએ સર્જેલું મનુષ્ય પિંડ સજીવ બન્યો. મનુષ્ય પિંડ જેવો સજીવ બન્યો એમાં ચેતના આવી. ચેતના આવતા જ પુરાણની ભાષામાં જે આપણે કહીએ છીએ તેમ એને વિરાટ પુરુષ તરીકે આપણે ઓળખવાનો આ ક્ષણે ધર્મ આધારિત જ્ઞાન પ્રમાણે સ્વીકાર્યું છે. અને આ આદિ વિરાટ પુરુષના અંગો, દેવો, શક્તિ અને જ્ઞાન કેવા હતા તે અંગે આપણે હવે થોડીક ચર્ચા કરીએ. આદિ વિરાટ પુરુષના જે પ્રથમ અંગો હતા, પ્રગટ થયેલા અંગો હતા, તો આપણે જોઈએ તો મુખ, તાળવું, 2 નાસિકા, 2 નેત્ર, ત્વચા, 2 કર્ણ, 2 હાથ, 2 પગ, ગુદા, લિંગ, હૃદય, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ચિત્ત. હવે આ જે અંગોનું આપણે જ્ઞાન મેળવ્યું એ અંગોની અંદર પ્રવેશ કરનાર દેવોના નામ શું હોઈ શકે? તો દરેક શક્તિને, દરેક ઇન્દ્રિયોનું જે સર્જન થયું અને એમને રહેવા માટે પ્રભુને વિનંતી કરીને એમને ગમે એવો પિંડ જે મળ્યો ને બધા અંદર એ મનુષ્ય પિંડમાં દાખલ થયા પછી એમની સાથે સાથે દેવોનો પણ પ્રવેશ થયેલો હતો. તો આ દેવો અગ્નિ, અશ્વિની કુમારો, વરુણ, વાયુ, સૂર્ય, દિશાઓ, ઇન્દ્ર, વિષ્ણુ, મિત્રદેવ, બ્રહ્મદેવ, પ્રજાપતિ. પ્રજાપતિ અંગે ફરી પાછી આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. રુદ્ર, ચંદ્ર અને આત્મા. આ પ્રકારના દેવોએ પણ આ ઇન્દ્રિયો અને શક્તિઓની સાથે સાથે વિરાટ પુરુષમાં પ્રવેશ કરેલો. આ વિરાટ પુરુષના અંગોમાં દેવોએ સ્થાન મેળવ્યું છે. આ દરેક અંગોની શક્તિ કેવી અને એ શક્તિનો વપરાશ કોણ કોણ કરે છે, તો એ અંગોની જાણકારી આપણે હવે મેળવીએ. તો આ જે અંગો પ્રગટ થયા એ અંગોની અંદર જે શક્તિ છે એ શક્તિઓ અનુક્રમે વાણી, જીભ, ઘ્રાણ. ઘ્રાણ એટલે કોઈ વસ્તુની સુગંધ તમને આવે એ સુગંધ મેળવવાની જે શક્તિ છે એ ઘ્રાણ. ત્વચા, કર્ણ, નેત્રો, વસ્તુ લેવી અને આપવી, લેવડ દેવડ, આવાગમન, આવવાનું અને જવાનું, જેને આપણે સાદી ભાષામાં પુનર્જન્મ જેવી વાત આપણે કરીએ છીએ એ અંગે ફરી પાછી ચર્ચા કરીશું. જ્યાં આગળ કર્મના બંધનો અંગે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં ખૂબ જ સરસ રીતે આપણને સમજાવ્યું છે. એ ફરી પાછું આપણે સજીવોની સૃષ્ટિના સર્જન અને કર્મના બંધનોની